સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજરોજ આપણે રાહ જોઈ રહ્યા હતા એ અનેરો દિવસ આવી જ ગયો. ઘરે બેઠા બેઠા ભગવાનના દર્શન પ્રાપ્ત કરવાનો ઉત્સવ એટલે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા. અષાઢ માસની બીજનો દિવસ એટલે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ તથા બહેન સુભદ્રાના વર્ષમાં એક વખત થતા રથયાત્રા દ્વારા દર્શનનો દિવસ. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. અષાઢ માસની બીજ એટલે ગુજરાતમાં ઉજવાતો સૌથી મોટો ઉત્સવ. ગુજરાતના અનેક શહેરોમાં આ દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે અને અનેક ભક્તો ભક્તિના રંગે રંગાઈ દર્શન કરી અને કૃતાર્થતાનો અનુભવ કરે છે. આ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાંથી ભવ્ય રથયાત્રા નીકળે છે. પ્રાતઃકાળથી અનેક ભક્તો મંદિરે દર્શન કરવા માટે જાય છે, પરંતુ આ દિવસ એવો છે કે જે ભગવાનના દર્શન કરવા માટે નહીં પણ તેમને ભગવાનની સામે દર્શન આપે છે. કહેવાય છે કે આજના દિવસે ભક્તોએ મંદિરમાં નથી જવું પડતું, પરંતુ ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા માટે ઘરે ઘરે પધરાય છે, જેના કારણે સમગ્ર અમદાવાદમાં ભગવાનની રથયાત્રા જ્યાંથી પસાર થાય છે ત્યાં અનેક ભક્તો અધીરા બની અને વર્ષમાં એક જ વખત પ્રાપ્ત થતા વિશિષ્ટ દર્શનનો લાભ પ્રાપ્ત કરે છે. ઘણા માણસોને એવું થતું હોય છે કે ભગવાન પોતે સ્વયં શા માટે અનેકને દર્શન આપવા પધારતા હશે? આ રીતે શોભાયાત્રા ભગવાનની કાઢવી એ પરંપરા પણ છે. અને વળી વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે આજે ભગવાનની કરુણા પણ છે. ભગવાન અંતર જીવોના ઉદ્ધારે જ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. તેથી જે ભક્તો દર્શને આવે છે તેમને સામે ચાલી અને દર્શન આપે છે અને તેનું શ્રેય કરે છે. આપણે સહુ જાણીએ છીએ કે દર્દી બીમાર પડે તો ડૉક્ટર પાસે જાય છે, દવાખાને જઈ તેમનો ઈલાજ કરાવે છે, પરંતુ દર્દી વધુ બીમાર હોય તો ડૉક્ટર તેને ઘરે જઈ અને ઈલાજ કરે છે. તેમ ભગવાન પણ પોતાની પાસે જે ભક્તો સમય કાઢી અને નથી આવતા તેમની પાસે સ્વયં રથયાત્રાના દિવસે જાય છે અને દર્શન આપે છે. આજે આપણે સાંપ્રત સમયની વાત કરીએ તો માણસ એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે, તેને કોઈ વસ્તુ ખરીદવી હોય તો તે ફોન કરી અથવા ઓનલાઈન મંગાવી લે છે. હોમ ડિલિવરીનો અત્યારે ક્રેઝ ચાલી રહ્યો છે. ત્યારે ભગવાન પણ આપણા ઉપર કરુણા કરી હોય તેમ સ્વયં આપણા ઘર આગળ આવી અને ચાલી આવે છે અને આપણને દર્શન આપે છે. ખરેખર તો આપણે સાવધાન થઈ જવાની જરૂર છે. જ્યારે ભગવાન આપણા ઘરે સામે ચાલી અને આવે ત્યારે આપણે ભગવાનને વધાવવા માટે તૈયાર રહેવું જોઈએ. જેમ રથયાત્રા નીકળે ત્યારે સરસપુરના ભક્તો ભગવાનને વધાવે છે, તેમ આપણે પણ ભગવાનને વધાવવા જોઈએ. મહત્વની વાત તો એ છે કે ભગવાન આટલી કૃપા કરી અને વર્ષમાં એકવાર આપણા હિતને માટે સામેથી આવતા હોય તો આપણે નિત્ય સામેથી ભગવાનના મંદિરે દર્શન માટે અવશ્ય જવું જોઈએ. તો આજના દિવસે આપણે ભગવાન જગન્નાથજીના દર્શન કરીએ. ભગવાન જગન્નાથજી સહિત બહેન અને ભાઈ બલરામ તથા સુભદ્રાના પણ દર્શન આજના દિવસે વર્ષમાં એક જ વખત આપણને અવશ્ય પ્રાપ્ત થશે. અને કહેવત છે ને
કે ભગવાન શ્રી જગન્નાથજી અને તેમની રથયાત્રાના દર્શન એ જીવનને પવિત્ર બનાવી પરમપદની પ્રાપ્તિ કરાવે છે. તો આપણે એક શ્લોક દ્વારા વિસ્તૃત વર્ણન સાંભળીશું. મહામભ્યોતે સ્થિરતે કનક રુચિતે નીલ શિખરે વસનઃ પ્રસાદંદાત્ય સહજ બલભદ્રે બલિના સુભદ્રા મધ્યસ્થે સકલ સુર સેવા વરસદો જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. વિશાળ સાગરના કિનારે સુંદર નીલાચંદ પર્વતના શિખરોથી ઘેરાયેલા અતિ સુવર્ણ્ય આભાવાળી શ્રી જગન્નાથપુરી ધામમાં તમે તમારા ભાઈ બલભદ્રજી અને તમારી બહેનની વચ્ચે સુભદ્રા અને બલભદ્રની વચ્ચે સાથે વિદ્યમાન થઈ બધા જ દેવો, સંતો અને ભક્તોને તમારી કૃપા દ્રષ્ટિથી સેવાનો અવસર આપી રહ્યા છો. એવા હે જગન્નાથ પ્રભુ, તમે મારા નયન પથગામી દ્રષ્ટિપથ પર બિરાજમાન રહેનારા એટલે કે મારી દ્રષ્ટિની સન્મુખ રહેનારા બનો. રથારૂઢો ગચ્છનાધિ મિલિન ભૂતે પટલે સ્તુતિ પ્રાદુર્ભાવ પ્રતિપદમુ પાવરી કવથે સંદય દયા સિંધુ બંધુ સકલ જગતા સિંધુ સુતયા જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. હે પ્રભુ, જ્યારે તમે રથયાત્રા દરમિયાન રથ પર બિરાજમાન થઈ સામાન્ય લોકોની વચ્ચે આવો છો ત્યારે અનેક બ્રાહ્મણો, સાધુ, સંતો અને ભક્તો દ્વારા સ્તુતિ કરાવો છો. એ સ્તોત્ર, મંત્ર અને સ્તુતિ સાંભળી પ્રસન્ન બની અમને અનુગ્રહ કરી પ્રેમ વર્ષા કરો છો. સમુદ્ર મંથનથી ઉદ્ભવેલા સમુદ્ર પુત્રી લક્ષ્મીજીના સ્વામી હે જગન્નાથ પ્રભુ, તમે મારા નયન પથગામી દ્રષ્ટિપદ પર બિરાજમાન રહેનારા, મારી દ્રષ્ટિની સન્મુખ રહેનારા બનો. જ્યારે આદિ શંકરાચાર્ય પ્રથમવાર પુરી ગામમાં આવેલા ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણના દર્શન કરવા આવ્યા ત્યારે તેમની સન્મુખ ઊભા રહી તેમના સ્વરૂપને અભિમેષ નજરે નિહાળતા તેમની સ્તુતિ રૂપે તેમને આ અષ્ટકમ 8 શ્લોકની રચના કરી હતી. ભગવાન જગન્નાથજીની સ્તુતિ રૂપે રચાયેલા હોવાથી તેમનું નામ જગન્નાથ અષ્ટકમ પડ્યું. પદ, લાલિતમ, રાગ, લય, તાલ અને ભાવ બધાની દ્રષ્ટિ તે ઉત્કૃષ્ટ હોવાથી ભગવાન શ્રી જગન્નાથજીનું આ સાર્વજનિક પ્રસિદ્ધ સ્તોત્ર છે. જ્યારે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવ્યા ત્યારે તેમણે ભગવાનના દિવ્ય સ્વરૂપમાં તેમના મનને તલ્લીન કરી અને ભાવ વિભોર બની આ અષ્ટકમ ગાયું હતું. આ અત્યંત પવિત્ર અને શક્તિશાળી સ્તોત્ર છે જેનો જગન્નાથજીના દર્શન સાથે પાઠ કરવાથી ભવ્યથી પતિ પ્રીતિ સંપાદિત થવાય છે. તેમનાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે. તેનો અંત સામત પાપથી મુક્તિ થઈ વિશુદ્ધ થઈ જાય છે અને અંતે મુક્તિ પ્રાપ્ત કરી વિષ્ણુ લોકમાં પ્રાપ્તિ થાય છે. પુરીનું શ્રી જગન્નાથ મંદિર પ્રાચીન હિન્દુ મંદિર છે જે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. તે ભારતના ઉડીસા રાજ્યના તટવર્તી શહેર પુરીમાં આવેલું છે. આ મંદિર હિન્દુઓના 4 ધામોમાંનું એક મહત્વનું તીર્થધામ છે. એવું મનાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ 4 ધામોમાં જુદી જુદી દિનચર્યા ક્રિયાઓ કરે છે. હિમાચલના બદ્રીનાથ ધામમાં ભગવાન જગન્નાથ સ્નાન કરે છે. પશ્ચિમના ગુજરાતમાં દ્વારકા ધામમાં વસ્ત્રાભૂષણ કરે છે, અલંકાર ભૂષણ ધારણ કરે છે અને શૃંગાર કરે છે. પૂર્વમાં પ્રસિદ્ધ જગન્નાથપુરીમાં ભોજન કરે છે અને દક્ષિણમાં રામેશ્વરમાં વિશ્રામ અને શયન કરે છે. ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર
અને મૂર્તિ સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ દેહોત્યાગ લીલા કરી તે પછી તેમના દેહને પાંડવોએ અગ્નિદાહ આપી અંત્યેષ્ટ સંસ્કાર કર્યા. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણના હૃદયનો ભાગ જીવંત રહ્યો હતો. તે લાકડાના ગઠ્ઠા જેવો આકાર ધારણ કરી તેવા રંગે પરિવર્તિત થઈ ગયો હતો. જગન્નાથપુરીના મંદિરમાં દર 12 વર્ષે મૂર્તિ નવી બનાવાય છે. ત્યારે પૂજારી દ્વારા આંખો બંધ રાખી અંધારામાં હૃદયનો ભાગ નવી મૂર્તિમાં પ્રસ્થાપિત કરાય છે. એ વખતે પૂજારીને એવું સ્પષ્ટ અનુભવ થાય છે કે હૃદય જ છે, કેમ કે તે લાકડાની વસ્તુ જેવો કઠણ, બરછટ અને નિર્જીવ નથી, પણ વ્યવસ્થિત વ્યક્તિના હૃદય જેવો જ પોચો, સુંવાળો, કોમળ અને ધબકતો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજના રોજ અષાઢી બીજના દિવસે ધામધૂમથી મોટા ઉત્સવ સાથે ઉજવવામાં આવે છે. આ રથયાત્રા 10 દિવસ ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા 3 અલગ અલગ રથોમાં બિરાજમાન કરી ગુડીચા મંદિરમાં લઈ